શીખવે છે કે સહનશીલતા, ક્ષમા અને ધૈર્ય રાખવું. વાયુનો અર્થ એ થાય છે કે આસક્તિ વગર નિપુણ અને અલિપ્ત રહીને વિચરવું. આકાશનો અર્થ એમ થાય છે કે આત્માની જેમ સર્વવ્યાપી અને અસંગ રહેવું. જળ આપણને શીખવે છે કે સ્વચ્છતા રાખવી, મધુરતા રાખવી અને પવિત્રતા જાળવવી. અગ્નિ આપણને શીખવે છે કે તપસ્વી રહેવું અને જે પણ મળે તેને સાચવીને. કમલાવેશી આપણને એ શીખવે છે કે આશા અને અપેક્ષા દુઃખનું કારણ છે. નિરાશા કે વૈરાગ્ય જ પરમ સુખ છે. ચંદ્ર એ શીખવે છે કે દેહના બદલાવ ઘટવાથી આત્મા પર કોઈ અસર થતી નથી. સૂર્ય એ શીખવે છે કે પોતાની ઊર્જા અને જ્ઞાન કોઈ પણ ભેદભાવ વિના સૌને મેળવો. એટલે કે કબૂતર આપણને શીખવે છે કે અતિશય મોહ માયા અને પરિવારમાં આ શક્તિ વિનાશનું કારણ બને છે. એટલે કે ભમરો પાસેથી આપણે શીખવા મળે છે કે એક જ જગ્યાએ ચોટી રહેવાના બદલે ઉત્તમ જ્ઞાન ગ્રહણ કરવું પડે છે. શીખવા મળે છે કે જેમાં મળે તેમાં સંતોષ માનવો જોઈએ. તેથી ઈચ્છા મુજબ પાસેથી શીખવા મળે છે કે સુખ દુઃખમાં પોતાની મર્યાદા ન છોડવી જોઈએ અને હંમેશા ગંભીર રહેવું જોઈએ. બાણ બનાવનાર એટલે કે લુહાર પાસેથી આપણે શીખીએ છીએ કે ચિત્તની એકાગ્રતા અને લક્ષ્ય પર ધ્યાન આપવું. મધમાખી આપણને એ શીખવે છે કે સંગ્રહખોરી ન કરવી અને જ્ઞાનરૂપી માત્ર રસ ગ્રહણ કરવું. કરોળિયો આપણને એ શીખવે છે કે ઈશ્વરે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને એને પોતાનામાં જ સમાવી લે છે. હાથી આપણને એ શીખવે છે કે કામ વાસના કે સ્પર્શ સુખ પર નિયંત્રણ રાખવું, નહીંતર બંધનમાં પડાય છે. શીખવા મળે છે કે મધુર સંગીત એ